20 દિવસથી જબરજસ્ત એફઆઈઆર નો મારો ભાજપે ચલાવ્યો છે. કેમ કે એ લોકો હવે ડરી ગયા છે અને ચૂંટણી હારી જવાની ભયંકર બીક લાગી ગઈ છે. અને કોઈ પણ સંજોગોમાં આમ આદમી પાર્ટીને રોકવા માટે થઈ અને પોલીસનો ભયંકર દુરુપયોગ થઈ રહ્યો છે. વિસાવદરમાં એફઆઈઆર થઈ, સુરેન્દ્રનગરમાં એફઆઈઆર થઈ, અમદાવાદમાં થઈ, સુરતમાં 2 એફઆઈઆર થઈ, તાપી, વલસાડ, ડાંગ, ધરમપુર, પાલનપુર, ડીસા, પાટણ, મહેસાણા બધે જ એફઆઈઆર વાળી ચાલુ થઈ. જાણે કે ભાજપની સરકારે અમારી સામે યુદ્ધ જાહેર કર્યું હોય, ઈરાન અને અમેરિકા જેવું, એવી રીતનો માહોલ કર્યો છે. રોજ ઉઠીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર બે પાંચ એફઆઈઆરો થાય છે. અને બધી જ એફઆઈઆરોમાં એક જ પેટર્નથી એફઆઈઆર થાય છે ગુજરાતના તમામ જિલ્લાઓમાં. 30 તારીખે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પવન કુમાર અને જગદીશ શર્મા અમારી સાથે આ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીની નેશનલ ટીમના પણ ઘણા બધા કાર્યકર્તાઓ જે છે એ પાર્ટીની વિવિધ જવાબદારી ઉપર કામ કરી રહ્યા છે. 30 તારીખે એટલે કે ગઈકાલે આમ આદમી પાર્ટીના પવન કુમાર અને જગદીશ શર્મા પોતાના એક પાર્ટીના કામથી જતા હતા. તો એક વ્યક્તિ છે, ભાજપનો કાર્યકર્તા છે, એને સામેથી આવી અને સહેજ અમસ્તી સ્કૂટી અડાડી. કોઈને નુકસાન નથી થયું, કોઈને ઈજા નથી થઈ, ખાલી ટચ થઈ સ્કૂટી અને બોલાચાલી કરી, સ્કૂટી ટચ કરી અને પછી બોલાચાલી કરી અને મારવા લાગ્યો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને. કેમ કે આ બધા કાર્યકર્તાઓ નેશનલ ટીમમાંથી છે, ગુજરાતના નથી, બીજા રાજ્યના છે, પણ અહીંયા અત્યારે અમારી પાર્ટીમાં સોંપેલી જવાબદારી નિભાવે છે. જેમ ભૂતકાળમાં હું મહારાષ્ટ્રમાં કામ કરતો હતો 1.5 વર્ષ સુધી, એવી રીતે હવે પછી સ્કૂટી અડી અને પછી પથ્થરો માર્યા, ધોકા માર્યા અને પછી મારનારા વ્યક્તિઓએ પોલીસ સ્ટેશન જઈ અને 307 પ્રમાણેની એફઆઈઆર લખાઈ નાખી ઉદ્યોગનગર નવાગઢ પોલીસ સ્ટેશન જેતપુરમાં 30 તારીખે. હવે જેતપુર પોલીસે મારનારા ગુંડા ભાજપના છે એની ફરિયાદ લખી અને જે લોકોને માર વાગ્યો છે એમને આરોપી બનાવી દીધા. ભાજપ વાળાને ખૂબ ડર લાગ્યો છે અને આમ આદમી પાર્ટીને કોઈ પણ રીતે રોકવાની કોશિશ થઈ રહી છે. ગુજરાતમાં આવા પ્રકારની એફઆઈઆર વાળી કરવી, એફઆઈઆરથી ચૂંટણીઓ લડવી એ બિલકુલ વ્યાજબી વાત નથી. આની સામે આમ આદમી પાર્ટી લડવાની છે અને આવનારા દિવસોમાં જે કાંઈ પણ આવો ઘટનાક્રમ બન્યો છે એની સામે રાજકીય લેવલથી લઈ લીગલ લેવલ સુધી બધી જ જગ્યાએ લડાઈ આપવાની છે. સૌનો ખૂબ ખૂબ આભાર.